ચાલો આજે વાત કરીએ એક એવી મજાની ગુજરાતી લોકકથાની જેનું નામ છે દલા તરવાડી. આમ તો સાવ સાદી સીધી લાગે, પણ આ વાર્તા બુદ્ધિ અને ન્યાય વિશે એક એવો પાઠ ભણાવી જાય છે જે આજે પણ એટલો જ કામનો છે. આ એક મોટો સવાલ છે, ખરું ને, કે કોઈ વાર્તા કોઈ જાતના ભાષણ વગર આપણને કંઈક ઊંડું કઈ રીતે શીખવી શકે? આ સવાલને જરા મગજમાં રાખજો, કારણ કે એનો જવાબ આખી વાર્તામાં જ છુપાયેલો છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એકદમ સામાન્ય રીતે. આપણો હીરો છે દલો તરવાડી, અને એની સમસ્યા પણ સાવ સામાન્ય છે. એની પત્નીને અચાનક રીંગણા ખાવાનું બહુ જ મન થઈ જાય છે. હવે પત્નીની આ ઈચ્છા પૂરી કરવા માટે આપણો દલો તરવાડી શું કરે છે? એ ભાઈ તો હાથમાં લાકડી લઈને સીધા જ નીકળી પડે છે નદી કિનારે આવેલા એક ખેતર બાજુ. ખેતરે પહોંચીને એ જુએ છે કે માલિક તો ત્યાં છે નહીં. બસ મોકો મળી ગયો એટલે દલો રીંગણા લેવા માટે એક ગજબની અને સાચું કહું તો એકદમ રમૂજી તરકીબ વિચારી કાઢે છે. અને અહીંથી જ આખી વાર્તામાં અસલી મજા શરૂ થાય છે. દલો શું કરે છે ખબર છે? એ વાડી સાથે જ વાતો કરવાનું ચાલુ કરી દે છે, જાણે કે વાડી કોઈ જીવતી જાગતી વ્યક્તિ હોય ને એવી રીતે. હવે ખરી મજા તો અહીંયા છે. વાડી થોડી બોલવાની છે, એટલે દલો પોતે જ સવાલ પૂછે છે અને પછી પોતે જ પાછો જવાબ પણ આપે છે. મતલબ એક જ માણસ, બે રોલ. તો દલો છે ને એકદમ ભોળો બનીને વાડીને પૂછે છે કે ભાઈ બસ બે ચાર રીંગણા લઈ લઉં. એ પોતાની ચોરીને જાણે પરમિશનનું નામ આપી રહ્યો છે. અને અહીં આવે છે આખા ખેલની પંચલાઈન. એ પોતે જ પોતાને જવાબ આપે છે, અરે લો ને 10-12. મતલબ માગ્યા હતા 2-4 અને પરવાનગી આપી દીધી 10-12ની. આજ તો એને ચાલાકી અને લોભ છે. હવે આ આઈડિયા દલાને એટલો મસ્ત લાગ્યો કે એ તો રોજનું જ કામ થઈ ગયું. રોજ ખેતરે જવાનું અને રીંગણા ચોરવાના. જે એક દિવસની ચોરી હતી એ હવે આદત બની ગઈ. પણ કહેવાય છે ને કે ચોરી લાંબો સમય નથી ચાલતી. હવે વાર્તામાં એન્ટ્રી થાય છે ખેતરના અસલી માલિકની. એને ધીરે ધીરે ખબર પડવા માંડે છે કે ભાઈ ખેતરમાં કંઈક તો લોચો છે. તો ખેતરનો માલિક વશરામ ભૂવો જુએ છે કે યાર આ રીંગણા જાય છે ક્યાં? રોજ ઓછા ને ઓછા થતા જાય છે. એ તરત સમજી જાય છે કે નક્કી કોઈ ચોર આવે છે. એટલે માલિક એક સિમ્પલ પણ એકદમ જોરદાર પ્લાન બનાવે છે. એને ખબર તો હતી જ કે રીંગણા ઓછા થાય છે. એને એ પણ ખાતરી હતી કે કોઈ ચોર છે. તો બસ એક સાંજે એ છુપાઈ જાય છે ઝાડની પાછળ, ચોરને રંગે હાથ પકડવા માટે. અને હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ, ક્લાઇમેક્સ. અહીં માલિક ખાલી દલાને પકડતો નથી, પણ એની જ રમત એના પર એવી રીતે ઉલટી પાડે છે ને કે મજા આવી જાય. જેને કહેવાય ને કે જેવો ગુનો એવી જ સજા. જેવો દલો પકડાય છે, માલિક એને સીધો મારવા નથી લાગતો. ના ના, એ તો એને ખેંચીને નજીકના કૂવા પાસે લઈ જાય છે અને એક એવો ખેલ રચે છે જે દલાના ખેલ કરતાં પણ 4 ડગલા આગળ હતો. અને અહીં જુઓ માલિકનું ભેજું. એ દલાની સ્ટ્રીક એના પર વાપરે છે. બરાબર એ જ રીતે. જેવી રીતે દલાએ વાડીને પૂછેલું, વાડી રે રીંગણા લઉં 2-4, અને પોતે જ જવાબ આપેલો, લો ને 10-12. બસ એ જ રીતે માલિક હવે કૂવાને પૂછે છે, કૂવા રે ડબકા ખવડાવું 2-4, અને જવાબ પણ પોતે જ આપે છે, ખવડાવું ને ભાઈ 10-12. આને કહેવાય જેવા સાથે તેવા, એકદમ પરફેક્ટ ન્યાય. અને પછી તો શું, સજાનું એક્ઝિક્યુશન શરૂ. દલાને દોરડાથી બાંધીને કૂવામાં ઉતાર્યો, અને જેવી કૂવાની પરવાનગી મળી, માલિકે એને 10-12 ડૂબકીઓ ખવડાવી દીધી. મતલબ એ જ સજા જેની પરવાનગી દલાએ પોતે જ અજાણતામાં આપી હતી. હવે દલાની હાલત જોવા જેવી હતી. કૂવામાંથી એ બિચારો કાલાવાલા કરવા લાગ્યો, ભાઈ છોડી દે, હવે જિંદગીમાં ચોરી નહીં કરું, તારી ગાય છું, જવા દે. આના પરથી સાફ છે કે એને બરાબરનો પાઠ મળી ગયો હતો. બધી હોશિયારી પાણીમાં ગઈ. તો દલાને તો એનો પાઠ મળી ગયો. પણ આ વાર્તા ખાલી ચોરી અને સજાની નથી. સવાલ એ છે કે આટલી સિમ્પલ વાર્તા આટલી અસરકારક કેમ છે? એવી તો શું વાત છે આમાં કે આપણને આટલા વર્ષો પછી પણ યાદ છે? ચાલો એ સમજીએ. આખી વાર્તાની સફળતા પાછળ છે ને 4 મુખ્ય કારણો છે. પહેલું, જેને આપણે કહી શકીએ જેવા સાથે તેવાવાળો ન્યાય. સજા બરાબર ગુના જેવી છે એટલે આપણને પણ સંતોષ થાય. બીજું, રમૂજ. અહીં કોઈ મારપીટ નથી, બુદ્ધિથી કામ લેવાયું છે.
ત્રીજું, પુનરાવર્તન. 2 4 10 12 આ લાઈનો મગજમાં એવી ફિટ થઈ જાય છે કે ભૂલાય જ નહીં. અને છેલ્લું, કનેક્શન. વાર્તા એક સાવ સામાન્ય ઈચ્છાથી શરૂ થાય છે એટલે આપણે તરત જ એની સાથે જોડાઈ જઈએ છીએ. તો આખી વાર્તાનો સાર શું છે? એ જ કે જોર જબરદસ્તી કે તાકાત કરતાં બુદ્ધિમાં વધારે દમ હોય છે. અહીં ન્યાય કોઈ લાકડીથી નથી થયો, પણ માલિકની હોશિયારીથી થયો છે. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. એવું ક્યારે બને છે જ્યારે તાકાત કરતાં રમૂજ અને બુદ્ધિ વધારે કામ કરી જાય છે? પછી ભલે બાળકોને શીખવવાની વાત હોય કે આપણી રોજની જિંદગી. ખરેખર વિચારવા જેવો સવાલ છે, નહીં?